ગુડ મોર્નિંગ, સ્વાગત છે મસ્ત મજાના બ્લોગમાં. કેમ છો? હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ. તો આજે ભાઈ સવારમાં જ ટાઈમ મળી ગયો એકદમ ફ્રેશ થઈને તૈયાર થવાનો, મતલબ કે ચેન્જ કરવાનો. નકર તમને એડ્રેસમાં જ લગભગ ટ્યુશન કરવા પડતા હોય છે, પણ આજે મસ્ત ટાઈમ મળી ગયો. અને જ્યારે પણ આ રીતે ગરમી લાગતી હોય ને તો હું થોડી વાર વાળ ઉપર રાખી દઉં, જેથી પરસેવો વળ્યો હોય ને તો એકદમ સુકાઈ જાય વાળ, એટલે આમ ઓઇલી ના લાગે. અને કાલે એક કમેન્ટ આવી હતી, એનો મેં આન્સર આપ્યો હતો કે અવાજ ઓવર થાય છે એમ. એટલે એ અવાજ ઓવરનો મતલબ મને ખબર પડી ગઈ કે મને તમે બેકગ્રાઉન્ડમાં અવાજ નાખીએ છીએ તમને પસંદ નથી આવતો. તો કંઈ વાંધો નહીં, હવે આપણે ટ્રાય કરશું કે એ ના થાય, પણ ક્યારેક બહાર ગયા હોય ત્યારે આવું પોસિબલ થઈ જાય. આજે મસ્ત મજાનો ખીચાનો નાસ્તો કરીને હવે આપણે એક કામ કરવાનું છે આજે સરસ એવું. તો એ કામ છે આજે આ સોફાના કવર તો અમે ધોવા નાખી દીધા, કેમ કે વોશિંગ મશીન હમણાં ખરાબ હતું તો ધોવાતા નહોતા, તો આજે ધોવા નાખી દીધા. હવે આ જો આ સોફાની આવી હાલત છે, તો અત્યારે કંઈક વધારે પડતી જ આવી હાલત થઈ ગઈ છે, એટલે એને આપણે સાફ કરી નાખીએ ઘસી એટલે ચોખ્ખું થઈ જાય. એટલે જ્યાં સુધીમાં કવર સુકાય ત્યાં સુધીમાં આપણે આ કામ કરી નાખીએ. જો એકદમ કાળું હતું ને, હવે એકદમ થોડુંક સરસ થઈ ગયું છે. હજી 1-2 વાર ઘસીએ એટલે એકદમ સરસ આવું થઈ જશે. આટલામાં જ એટલું થઈ જાય છે, તો ખબર નહીં પડતી એક આ અને એક આ સોફો બે જ જગ્યાએ થાય છે, વધારે તો ક્યાંય નથી થતું. આ બાજુ એટલો વાંધો નથી આવતો, પણ આ એક સોફાની અંદર તો બહુ જ કાળું થઈ જાય છે. અત્યારે સાફ કરીને ડ્રાયર મારતી હતી, એટલે રેક્ઝિન છે ને એકદમ અંદરથી સાફ થઈ જાય. તો ડ્રાયર અત્યારે બંધ થઈ ગયું. બોલો, હવે આ એક નવું કામ થયું. હવે હાજુ થાય તો ઠીક છે, એકવાર રિપેર કરાવી જવું. ચાલુ તો થતું નથી, કદાચ ગરમ થઈ ગયું એટલે બંધ થઈ ગયું, ખબર નહીં. તો ડ્રાયર તો હવે બંધ થઈ ગયું છે. અને અત્યારે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો મમ્મી જો અહીંયા બહાર છે ને ટિંડોરા સુધારે છે. અને મારે બનાવવાની છે દાળ ફ્રાય અને જીરા રાઈસ. તો ખીચું ખાધું એટલે રસોડું જો ગંધારું થઈ ગયું છે. ખીચું બનાવ્યું, ખાધું ને કર્યું ને, એટલે હવે થોડુંક સાફ સફાઈ કરી પછી આપણે રસોઈ ચાલુ કરી દઈએ. તો આજે ભાઈ 4:30 વાગે કામ ચાલુ કર્યું હતું અને રેન્ડર થવા માટે મૂક્યું છે. અને મારી હાલત કંઈક આવી છે, લાઇટ નથી અને તમારી સાથે હું બ્લોગ લઉં છું, તો એટલા માટે. અને હવે 5 વાગી ગયા છે, 1 જ મિનિટની વાર છે. તો ટ્યુશનવાળા છોકરાઓ આવી ગયા છે, ફટાફટ નીચે જાઓ. અને તરત જ હવે આવશે, છોકરાઓ આવે એટલે તરત એને એક ગ્રામરનો ટોપિક છે એ રોજ લખવાનો જ હોય. તો 2 મિનિટની અંદર એ લખે ને ત્યાં સુધીમાં ફટાફટ ધવલ માટે કંઈક નાસ્તો ઉપર આપી જાઓ. તો ચલો ફટાફટ નીચે જાઓ. બપોરે જે દાળ ફ્રાય બનાવી હતી ને, એટલા માટે મેં દાળ ફ્રાય જીરા રાઈસ મિક્સ કરીને થોડા ગરમ કરી દીધું છું. અને ધવલને ત્યારે નાસ્તા માટે આપી દઈશું અને આપણે ટ્યુશનમાં બેસી જશું. તો ટ્યુશનનો ટાઈમ પતી ગયો છે, મમ્મી લેસન આપે છે, મેં અહીંયા લેસન આપી દીધું એટલે છોકરાઓ જતા રહ્યા. અને આ બધાને લેસન ધીમે ધીમે અપાય છે, એટલે હમણાં છોડી દેશે. આજે મારી ફેવરિટ વસ્તુ બની છે સૂકી ભાજી, થેપલા અને દહીં સાથે મરચાં છે મસાલાવાળા. અને જો હું ને મમ્મી ને પપ્પા ને અમે ત્રણે બેસી ગયા છીએ. અને ધવલ જમીન જતા રહ્યા છે, કેમ કે એને હતી 8 વાગ્યાની મીટિંગ. તો એ મીટિંગમાં ગયા ને પહેલાં ગરમ એને જમાડી દીધું. કેવલભાઈ એની રીતે બેસી જશે, એટલે હમણાં આવી જ જશે કા, અત્યારે આવી જ જશે, હમણાં થોડી વારમાં એ આવી જશે, એટલે એ પણ બેસી જશે. તે આપણે જમી લઈએ મસ્ત મજાનું મારી ફેવરિટ આઈટમ. તો હું ને ધવલ ફાઇનલી આજે ગાડી બુક કરવા માટે નીકળી ગયા છીએ. અને ફાઇનલી આજે ટાઈમ મળી ગયો. 14 છે આજે અને ગુરુવાર છે, તો કીધું આજે બુક કરાવી આવીએ. પપ્પાને ફોન કર્યો તો હા પાડી. તો ચલો હવે જઈએ પપ્પા પાસે અને પછી ત્યાંથી આપણે બુક કરાવી આવીએ. જો ફાઇનલી પહોંચી ગયા છીએ બુક કરવા માટે. હા રોજ અમારે એક હારે ગાડી છોડાવવાના બેને આજે મુહૂર્ત આવી ગયું ફાઇનલી ગુરુવારનું. કેટલા ટાઈમથી જોઈએ છે, અમે તો છેક મહિના દિવસથી જોઈએ છે. પપ્પા તો 3-4 વર્ષ, આજે વધારે કે 5 વર્ષ તો પાક્કા. 7 વર્ષથી પપ્પા પ્લેટિના 125 આવવાની વાટ જોઈ. પ્લેટિના 125 આવવાની વાટ રાહ જોઈ. હું છેલ્લા 20-25 વર્ષથી બજાજની ગાડી વાપરું, એટલે બજાજની ગાડી 125ની ગણતરી હતી એટલે આવી નહીં. પછી SP 125. આ તો ભાઈ બજારના શોરૂમમાં કોઈ હોય ને તો એને કહેજો કે ભાઈ આવી રીતે કસ્ટમરને તમે રાહ ન જોવડાવો, 125 બહાર પાડી દો એટલે અમારા પપ્પા જેવા છે ને જલ્દી લઈ લે. તો જો બજાજના ફેન છે ને અત્યારે હોન્ડાના શોરૂમમાં આવીને અત્યારે બુક કરાવે છે ફાઇનલી. તો ચલો કરાવીએ. અને કલર આપણે જોઈએ હવે, કાનાભાઈને ગમે ને અમને ગમે એવો પાસ થશે.
જો ઘરે આવી ગયા છીએ અને મમ્મીએ આજ તો જમવાનું તૈયાર કરી નાખ્યું છે. અને જો ભાઈ કાસરી છે, તળાઈ ગઈ છે, શાક છે, રોટલી છે, બધા જમવા બેસી ગયા છે. ચાલો બધા મસ્ત મજાનું જમવા. તો જો ધોવાલે ચાલુ કરી દીધું. મારે રાન જ જોવાની થાળી સામે હોય તો પછી ચાલુ જ કરી દેવાનું હોય ને. તો નોકરી ચાલુ છે. નોકરી ચાલુ. ચાલો ફટાફટ જમી લઈએ. જો ભાઈ હવે રજાઓ પાડવાનું છોકરાઓને ચાલુ થઈ ગયું છે, કેમ કે હવે પ્રસંગો આવે છે. તો મારે ભાઈ 3 છોકરાઓ આવે છે ને, 5માવાળા એની જગ્યાએ અત્યારે 2 જ આવ્યા છે. અને મમ્મીને આઈ થિંક કોઈ એબસન્ટ હોય એવું વાત તો લાગે છે. તો જો ચાલુ થઈ ગયું છે રજાઓ પાડવાનું. ટ્યુશન પૂરું થયું ને એટલે તરત જ આપણે એક સરસ મજાનું કામ કર્યું, નેલ પોલિશ કરવાનું. તો તમે કમેન્ટ કરજો કેવી લાગે છે નેલ પોલિશ. જો કે રેડ કલર છે ને પ્રસંગમાં જઈને મસ્ત લાગે. મને ક્યારેક ઈચ્છા થઈ જાય રેડ કલરની નેલ પોલિશ કરવાની. બાકી મને થોડાક લાઇટ કલર વધારે ગમે. એકદમ લાઇટ નહીં, થોડાક લાઇટ હોય ને એમ, જેમ કે ડાર્ક પિંક, થોડોક પિંક શેડ હોય એવો ને ટમેટા કલરની એ રીતનું. તો અત્યારે ભાઈ કાલે મારે મેરેજ જવાનું છે એટલે આજે થોડીક નેલ પોલિશ કરી લીધી છે. અને આજે બનાવશે મસ્ત મજાના ઢોકળા. તો ગઈ વખતે ઢોકળા બનાવ્યા તો આમ કહીએ ને બધું અટવાઈ ગયું હતું, કંઈક બીજું બનાવવાનું હતું, એની જગ્યાએ ઢોકળા મૂકી દીધા અને પછી પાછું કોઈ મહેમાન આવી ગયું. એટલે એ ઢોકળા લગભગ 3 દિવસ સુધી, એમાં 3 ટક સુધી ચાલ્યા હતા. અને અત્યારે બી આપણે ફરી પાછા ઢોકળા બનાવવાના છે, તો હું તમને બતાવું. તો ઢોકળાનું બેટર જો અહીંયા તૈયાર કરી દીધું છે. અને આની અંદર છે ને ચણાની દાળ અને ચોખા, જેમ આપણે ઢોસાનું પલાળીએ ને રીતે 1 દિવસ પલાળીને રાતે પીસી અને આજે રાતે બનાવવાના. એટલે લગભગ ઓછામાં ઓછું 24 કલાક જેવું છે ને 20 કલાક જેવું આને આપણે પલાળ્યા પછી આથો લાવવા માટે 20 કલાક મૂક્યું હતું. અને એમાં પણ જો થોડોક આથો આવી જાય તો ફ્રીજમાં મૂકી દેવાનું. પછી જ્યારે કરવું હોય એ પહેલાં 2-3 કલાક પહેલાં કાઢી લેવાનું, એટલે બાજુ રૂમ ટેમ્પરેચર પ્રમાણે થઈ જાય. તો અહીંયા જુઓ, આની અંદર મેં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને નાખી છે. અને પેસ્ટ બનાવી છે એટલે એમાં કોઈ કલર દેખાશે નહીં, એટલા માટે પેસ્ટ બનાવી નાખી છે. તો આજે આપણે પહેલાં એક ડીશ કરીને ટેસ્ટ કરી લઈએ કેવા બન્યા છે એ, અને પછી આપણે બીજાને ખવડાવાય. એટલે આપણે ચલો ફટાફટ એક ડીશ બનાવી નાખીએ. તો ગરમા ગરમ ઢોકળા આપણા તૈયાર થઈ ગયા હતા. અને અત્યારે 2 ડીશ પાછી ગરમ કરી દીધી છે, કેમ કે ધવલને અત્યારે મીટિંગ છે તો એ નીચે નથી આવી શક્યા, કેમ કે એને છે ને ઢોકળા બહુ જ ભાવે છે એટલા માટે. તો એને ગરમ કરી દઈશું આવે એટલે, અને અમે બધાએ જમી લીધું છે.